શ્રાવણ છે। આજ હું પણ શંભુભાઈની ત્યાં ચકલીનું ઘર લેવા આવ્યો હતો, ત્યારે મને શંભુભાઈએ આ બધું દેખાડ્યું અને મને પણ એવું લાગે છે કે મારે પણ શંભુભાઈ સાથે જોડાવું છે આ ચકલી વિતરણ અભિયાનમાં। અને શંભુભાઈ મને પ્રેરણા આપી છે, એનાથી મને ચકલીની જાતિ લુપ્ત થાય છે એના માટે મારે ખૂબ સહભાગી છે। અને 2013માં મેં આ પક્ષી ચકલી બચાવો અભિયાનની શરૂઆત કરી। આજકાલ કરતાં મને 10 વર્ષ થઈ ગયા અને 51,000 ચકલી ઘરનું જૈવિક કાર્ય મેં 2024માં આજે પૂર્ણ કરે છે। અને આ કાર્યમાં મેં ઘણી સંસ્થાઓ, નિશાળો, કોલેજો દરેક જગ્યાએ મેં આ અભિયાન ચલાવે છે અને લોકોને માર્ગદર્શન આપે છે કે આપણે ચકલીઓને કેવી બચાવી શકીએ। આજે આ લુપ્ત થતી પ્રજાતિ જે આપણા ઘરના આંગણામાં કરવળ કરતી આવતી આ ચકલી આજે લુપ્ત થવાના આરે છે, તો આપણે દરેક લોકોને સહભાગી સહયોગ કરીને આ નાના એવા પક્ષીને બચાવવાનો પ્રયત્ન કરવો જોઈએ। અને ભગવાન હજી પણ મને આવી પ્રેરણા આપશે તો હજી પણ હું આ ચકલી ઘરનું વિતરણ કરતો રહીશ।